પ્રગતિનગરમાં વહેલી સવારના 27 લાખ લીટરની પાણીની ટાંકી એકાએક કડક ભૂસ થઈને તૂટી પડતા એક મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 7 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે પાલિકા તંત્ર દોડતું થયું છે. આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ દુર્ઘટનાને પગલે પ્રગતિનગર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. નડિયાદમાં પ્રગતિનગર વિસ્તારમાં એક ટાંકી ધરાશાયી થતા જ એક મહિલાનો જીવ ગયો છે. પાણીની ટાંકી ધરાશાયી થવાના અવાજથી એક મહિલાનું મૃત્યુ થયું. હાલ ઉપરાંત 7 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તાત્કાલિક ધોરણે 108 મારફતે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 27 લાખ લીટરની આ પાણીની ટાંકી હતી. સંવાદદાતા નચિકેત મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નચિકેત, દુર્ઘટના બની કેવી રીતે અને કોઈ અધિકારી કે કોઈ પણ રાજકીય નેતા હાલ ઉપસ્થિત રહ્યા છે ઘટના સ્થળે? જી, હું આપને જણાવી દઉં કે આજે સવારે નડિયાદના પ્રગતિનગર વિસ્તારની અંદર એક 27 લાખ લીટરની ક્ષમતા ધરાવતી નગરપાલિકાની પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તથા નડિયાદ ટાઉન પોલીસની ટીમ તથા બીજા અન્ય જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ત્યાં તાત્કાલિક હાજર થઈ ગઈ હતી અને ત્યાં આગળ રેસ્ક્યુ ચાલુ કર્યું હતું. દરમિયાન એક મહિલાનું મોત થયું છે અને લગભગ 15 થી વધારે વ્યક્તિઓને આમાં ઈજા થવા પામી છે. હાલ અત્યારે ત્યાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વહીવટી તંત્ર, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અત્યારે હાલ ત્યાં આગળ હાજર છે અને અત્યારે ત્યાં આગળ એ મુલાકાત લઈ રહ્યા છે. અને જણાવવાનું એ છે કે નડિયાદમાં જે આ પાણીની ટાંકી હતી એ ખૂબ જ મોટી હતી. નડિયાદની સૌથી મોટી વિશાળ ટાંકી હતી અને ત્યાંના લગભગ 3 કિલોમીટરના વિસ્તારને તે પાણી પૂરું પાડતી હતી. અને અત્યારે ત્યાં આગળ જે ઘાયલો છે તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. અત્યારે ઘાયલોની સારવાર થઈ રહી છે અને જે રાજનેતાઓ અને જે વહીવટી તંત્ર છે તે અત્યારે સ્થળ પર મોજૂદ છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ.